બાલાજી વેફર્સ એટલે ભારતનું સૌથી સસ્તો અને સૌથી વિશ્વાસુ ચિપ્સ બ્રાન્ડ, પરંતુ ગુજરાતના આ બાલાજી વેફર્સનું સફર આટલું સરળ નહોતું. આ વિડીયોમાં આપણે જાણીશું કે વિરાણી ભાઈઓએ પોતાના સંઘર્ષને સફળતાની સીડી કઈ રીતે બનાવી, શરૂઆતમાં તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કંપનીના માલિક ચંદુભાઈ વિરાણીનું એવું કયું મંત્ર છે જે આજે પણ તેમની સફળતાનું રહસ્ય છે. વાત છે 1972ના દાયકામાં ગુજરાતના એક નાના ગામથી શરૂ થાય છે. વિરાણી પરિવાર એક ખેડૂત પરિવાર હતો, પરંતુ સતત દુષ્કાળના કારણે તેમના પર આજીવિકા જેવું સંકટ ઊભું થયું. મજબૂરીમાં તેમને પોતાની જમીન વેચવી પડી. જમીન વેચ્યા પછી પિતાએ ત્રણેય ભાઈઓને ચંદુભાઈ, ભીખુભાઈ અને કનુભાઈને 20,000 રૂપિયા આપ્યા અને રાજકોટ જઈને વેપાર શરૂ કરવાનું કહ્યું. તેમણે ખેતીના સાધનોનો વેપાર શરૂ કર્યો, પરંતુ અનુભવના અભાવે અને છેતરામણીના કારણે તેમના બધા પૈસા ડૂબી ગયા. આ તેમની સફળતાનો પ્રથમ પાઠ હતો કે બીજાના ઉપર નિર્ભર ક્યારેય ન રહેવું. બધા પૈસા ગુમાવ્યા પછી વિરાણી ભાઈઓ રાજકોટના એસ્ટ્રોન સિનેમામાં પહોંચ્યા. અહીં તેમને પોસ્ટર લગાવવાથી માંડીને સીટ સુધારવા સુધીના દરેક નાના મોટા કામ કરવા પડ્યા. પરંતુ તેમની મહેનત અને પ્રમાણિકતાને જોઈને સિનેમાના માલિકે તેમને કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. કેન્ટીન ચલાવતા તેમને એક વાત નોટિસ કરી: ગ્રાહકો સેન્ડવિચ અને અન્ય વસ્તુઓ કરતા બટાટાની વેફર વધુ પસંદ કરી રહ્યા છે. પરંતુ વેફરનો સપ્લાય વારંવાર ઓછો રહેતો હતો અને ક્વોલિટી પણ એટલી સારી નહોતી. બસ અહીં જ કરોડો રૂપિયાના વિચારોનો જન્મ થયો. વર્ષ હતું 1982. ચંદુભાઈ વિરાણીએ ફક્ત 10,000ના રોકાણથી ઘરમાં જ વેફર બનાવવાનું શરૂ કર્યું. નામ રાખ્યું બાલાજી વેફર્સ, જે સિનેમાના પાસે આવેલા હનુમાનના મંદિર ઉપરથી પ્રેરિત હતું. બાલાજીની વેફર જલ્દી જ સુપરહિટ થઈ ગઈ, કારણ કે તેના બે મુખ્ય કારણો હતા: સારી ગુણવત્તા અને યોગ્ય ભાવ. જ્યાં અન્ય કંપનીઓ મોંઘા પેકેજિંગ અને જાહેરાત પર ખર્ચ કરતી હતી, ત્યાં બાલાજીએ વધુ ધ્યાન પ્રોડક્ટની ક્વોલિટી અને ભાવ ઘટાડા પર આપ્યું. વેફર્સની ડિમાન્ડ એટલી વધી ગઈ કે હાથેથી કામ કરવું મુશ્કેલ બન્યું. 1989માં તેમણે લોન લઈને રાજકોટમાં પોતાની એક પહેલી સેમી ઓટોમેટિક ફેક્ટરી લગાવી. આ એક મોટો રિસ્ક હતો, પરંતુ તેમણે પોતાની ક્વોલિટી પર ભરોસો હતો. 1992માં કંપની બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ બની. 2002માં બાલાજીએ રાજકોટમાં એક ફૂલ્લી ઓટોમેટિક પ્લાન્ટ લગાવ્યો. તે સમયે દેશમાં સૌથી મોટો હતો. આ પછી તેમણે વલસાડ અને ઇન્દોરમાં પણ પ્લાન્ટ સ્થાપિત કર્યા. આ તે સમય હતો જ્યારે બાલાજીએ પોતાની ગુણવત્તા અને હાઇજીન પર કોઈ સમાધાન કર્યા વગર ઉત્પાદન ક્ષમતાને આસમાન સુધી પહોંચાડી દીધી. 2000ના દાયકામાં લાયન્સ અને પેપ્સિકો જેવા મોટા ગ્લોબલ ખેલાડીઓ ભારતના બજારમાં પૂરી તાકાતથી ઉતરી ચૂક્યા હતા. તેમની બ્રેન્ડિંગ અને જાહેરાત વિતરણ પ્રણાલી ખૂબ જ મજબૂત હતી. પરંતુ બાલાજીએ એક અલગ જ રણનીતિ અપનાવી. પરંતુ બાલાજીનો મંત્ર સરળ હતો: ગ્રાહક રાજા છે. તેઓની જાહેરાત પર ઓછો ખર્ચ કર્યો, જેના કારણે તેમની પ્રોડક્ટ બજાર કરતા 20-30% સસ્તી વેચી શકતા. તેમને પશ્ચિમ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બજારને સમજ્યું અને સ્થાનિક સ્વાદ અનુસાર વિશાળ રેન્જ લોન્ચ કરી. આ રણનીતિનું પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં 90% જેટલું બજાર બાલાજીએ એકલે કવર કરી નાખ્યું. આજે મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં